હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત. વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્રપદાની જોઈ ગયા છીએ. એમાં બધા ચિત્રો વિશે આપણે જોઈ લીધું હતું. 1 થી 4 ચિત્રપદાને આપણે જોઈ છીએ. તો આજે આપણે સ્વાપોથીમાં એના વિકલ્પો આપણે જોવાના છે. વૃષભ, વૃષભનો અર્થ થાય છે વૃષભ એટલે બળદ. નકુલનો અર્થ નકુલ એટલે નોળિયું. કાક એટલે કાગડું. મંડુક એટલે દેડકું. ઉત્પીઠિકા એટલે ટેબલ. સાટિકા એટલે સાડી. દ્રોણી એટલે ડોલ. ચુલ્લી તો ચૂલો. સત્રમ છત્રી. પિંજ એટલે સ્વિચ. અવકારિકા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ અહીં કે અવકરિકા એટલે આપણે પહેલેથી જોયું છે એમ કે અવકરિકાનો અર્થ થાય છે કચરાપેટી. કાગડો આ શબ્દનો સંસ્કૃત શબ્દ, તો કાગડું એટલે કાકહ. ત્યાર પછી નીચેના આપેલા શબ્દોમાંથી પુલ્લિંગ શબ્દ શોધો. તો પુલ્લિંગ શબ્દ છે ગ્રંથ. સ્ત્રીલિંગ શબ્દ શોધો. સ્ત્રીલિંગ શબ્દ છે પુસ્તકમ. નપુંસકલિંગ શબ્દ, નપુંસકલિંગ એટલે પુસ્તકમ. નીચે આપેલા શબ્દોમાંથી નપુંસકલિંગ શબ્દ શોધો એટલે સક્ટમ. ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેમની સામે લખવાના છે. તો મિત્રો, અહીં તમને એક શબ્દની સાથે 2 શબ્દ આપ્યા છે. મેષ એટલે ઘેટું અને કાજળ, કાજળ નથી, આપણે એનો જવાબ છે ઘેટું. નકુલહ એટલે નોળિયો. તાલહ એટલે તાળું. સાટિકા એટલે સાડી. ઘટી એટલે ઘડિયાળ. સત્રમ એટલે છત્રી. લવિત્રમ એટલે દાંતરડું. સજ્જિકા એટલે ફાઇલ. પિંજ એટલે સ્વિચ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક પ્રશ્નની સાથે જવાબ 2 ઓપ્શન આપ્યા છે, પરંતુ તમારે જે સાચો શબ્દ છે એ એક જ શબ્દ લખવાનો છે. ત્યાર પછી નીચેના સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો નીચે જે તમને સંસ્કૃત શબ્દ આપ્યો છે એ સંસ્કૃત શબ્દનો અર્થ તમારે જોવાનો છે અને એ શબ્દનો અર્થ પણ તમારે લખવાનો છે.